રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વચલા કલારિયા ગામે ચેકડેમમાં ડૂબી જવાથી બે બાળકીઓને મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે। જાણકારી અનુસાર ઉપલેટા તાલુકામાં આવેલ વચલા કલારિયા ગામે રમતા રમતા બંને નાની બહેનો ચેકડેમમાં પાણીમાં પડી જતા બંનેના મોત નીપજ્યા હતા। આ ઘટનાને લઈ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ઉપલેટા તાલુકાના કલારિયા ગામે મજૂરી કામ માટે આવેલ પરપ્રાંતીય પરિવાર પર આપ ફાટ્યું હતું। હાલ કલારિયામાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારની 4 વર્ષની શિવાની ઇતરામ સોલંકી તેમજ 2 વર્ષની સુમન ઇતરામ સોલંકી નામની બંને બહેનો રમતા રમતા નજીકના ચેકડેમમાં પડી જવાથી બંનેના મોત નીપજતા પરિવાર પર જાણે આગ ફાટ્યું છે। આ ઘટનાની જાણ તંત્રને થતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવી બંને બાળકીઓના મૃતદેહને તાલુકાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી। સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।